बहते रहते हैं गंगा की धार जैसे, कितना तुमको नहाना तो नहा लो, मल मल के नहाओ, डुबकी लगाओ, तभी कोई बिरला निवान पद को पहुंच सकता है। गुरु जेने નથી કર્યા તેનો સવાલ જુદો છે, પણ જેને ગુરુ કર્યા છે તેની એક જવાબદારી જબરજસ્ત કે ભાઈ મેં ગુરુ કર્યા છે, મેં દેખા દેખી નથી કર્યા, લોકોને બતાવવા માટે નથી કર્યા, મેં મારા મનથી ગુરુને કર્યા અને હું સમર્પણ થઈ ગયું છે ગુરુને. ગુરુનું વાક્ય મારા માટે કામધેનું છે. ગુરુને જેવો થવા માટે જે મારે કિંમત ચૂકવવી પડે તે હું કહું ચૂકવવા તૈયાર છું. મારે જ્ઞાન નથી જોઈતું, પણ મારે જીવિત અનુભવ જોઈએ છે, જીવંત અનુભવ જોઈએ છે. મારે જ્ઞાન નથી જોઈતું. મારે ગુરુ મેં કર્યા છે એ ગુરુને સમજીને મેં કર્યા છે, અને જેને ગુરુ કર્યા છે તેને તો કોઈ દિવસ હરકત આવતો જ નથી. પણ અમે સ્વાર્થ માટે ગુરુ કર્યા, અમે સ્વાર્થ માટે ગુરુ કર્યા. મારું કામ કરીએ આપણે, અમે ગુરુ કરીએ, મારું કામ નહીં કરીએ, ગુરુ નહીં. ऐसा मत सोचो, गुरु को एरी गेरी नहीं है, गुरु का एवो नहीं कि चलो भाई हमें गुरु करे ना मुझे आनंद करिए. नहीं, तुम्हारी पूरी जवाबदारी है. तुम इसमें छिटको मत, गुरु ने वड़गी दो, उनके पास बैठो, कुछ मांगो मत, वो देगा. वो देने वाला बैठा है, और ज्ञान का दाता है, ज्ञान का भंडार है, लेकिन देता है. भंडारी देता नहीं, जो भंडार भरा है वो देता नहीं, वो तो देता है. गुरु तो दे देता है. भंडार भी खाली कर दे जाओ, मुझे कोई जरूरत नहीं, मैं भंडारी नहीं हूँ, मैं ज्ञान का, मेरे पास ज्ञान का भंडार है, लेकिन मैं बांट देता हूँ सबके मेरे शिष्य के, कि तुम थोड़े, तुम थोड़े, तुम थोड़े. तो गुरु પૂનમ એને ચંદ્ર સાથે સરકાવ્યો છે. આમ જોવા જાય તો ચંદ્ર ને મન સાથે સંબંધ છે. મનસા ચંદ્ર છે ને, જાત ચક્ષુ ચંદ્રમાં મનસો, એટલે ચંદ્રનો મન સાથે સંબંધ છે. અને એકાદશીથી અમાવાસ, એકાદશી પૂનમ લોકો ઉપવાસ કરે. શા માટે ઉપવાસ કરે? કારણ તે વખતે ચંદ્રનું તેજ એવું હોય છે, એવું આકર્ષણ હોય છે કે આપણે ગાળા બની જઈએ, એટલું સુંદર. અને દરિયો ગાળો બની જાય, દરિયો પણ ઉછાળા મારે. એટલે અંગ્રેજીમાં ચંદ્રને લ્યુનર કહે છે, લ્યુનર કહે છે. અને જે એકદમ ચંદ્રનો પ્રકાશ જોઈને આપણા ઉન્માદ આવી જાય, દરિયો પણ ગાળો બની જાય, ચિત્ત ભ્રમ થઈ જાય, તેને શું કહેવામાં આવે છે? લુનેટિક કે લુનેટિક એને કહેવામાં. લ્યુનર એટલે ચંદ્ર, લુનેટિક એટલે ચંદ્રના તેજથી દરિયો પણ ઉછાળા મારે, આપણા પણ જીવનની અંદર ઉલ્લાસ આવી જાય. એ ચંદ્રને બરોબર રાખવા માટે ગુરુ છે. એટલે ગુરુનો સંબંધ ચંદ્ર સાથે જોડી દો. બધું ચંદ્ર દુનિયાને અટલાઈ પાડે, ઝાડ પાક પશુ પંખી એ બધા પર ચંદ્રનો પ્રભાવ પડે, એ બધા પર ચંદ્રનો પ્રભાવ પડે. અને એકાદશીથી અમાસ, એકાદશીથી પૂનમ, ઘણા લોકો અજ્ઞાત ઉપવાસ કરે. એટલા માટે ઉપવાસ કરે કે આ કોઈને નડે નહીં. કારણ કે ચંદ્ર પણ ઉન્માદમાં આવી જાય. ઉન્માદ એને કહેવામાં, માદક ઉન્માદ. હા, એવા આખા સૃષ્ટિના લોકો પણ ઉન્માદમાં આવી, હવે દરિયો પણ ઉછાળા મારે, એટલે એને લ્યુનેટિક કહે છે. એટલે ગુરુને ચંદ્રમા સાથે સરકાવ્યો. કેવો ચંદ્રમા શીતળ, કેવો ગુરુ શીતળ. ચંદ્રનો દેખાવો, ગુરુનો દેખાવો. ચંદ્ર એક વખત ચંદ્રને એ કરી દે એટલું ગુરુનું તેજ છે. ગુરુ એટલે ગુરુ ચંદ્રને, એટલે અમારા પુરુષોત્તમે કીધું છે ચંદ્રમાં મનસો, એટલે મનનો સાથે સંબંધ છે ચંદ્રનો. એ મનને સાથે, એટલે આપણા મનને ઉજવે કે આપણા મનને ફેરાવેરો કરી નાખે, આપણે ગાણપણ ચિત્તભ્રમ થઈ જાય. એ વખતે ગુરુ, એટલે ગુરુ પૂનમ નો ચાંદ, ચાંદની રસાળ, ગુરુ પૂનમ નો ચાંદ. ગુરુ પૂનમ ચાંદ તો નથી કીધો, પેલાને બરોબર કંટ્રોલ કરે છે ગુરુ. નહીં તો એ તો આખા પૃથ્વીને હલાવી નાખે. ચંદ્રનું આકર્ષણ એટલે જબરું આકર્ષણ, ભરતી આવે છે ને, એ ચંદ્રના આકર્ષણથી જ ભરતી આવે, એટલે જ દરિયો આમ તેમ ડોલે છે. સમજી લેજો.
એને લ્યુનેટ ચંદ્રને કહે છે. લ્યુનર અને પેલો લ્યુનેટ. હું બહુ અંગ્રેજી જાણતો નથી, પણ થોડું થોડું અંગ્રેજી થોડું મને બહુ આવડે નહીં, પણ ખેંચી લાવું જેમ બધું. તો ગુરુને ચંદ્ર સાથે સરકાયો છે. પૂનમનો ચાંદ જેમ ખીલ્યો હોય ને આપણે ગરીબ બાજુ આપણને પણ કોઈ વાર મનને હલાવી નાખે, કેવું સુંદર રજામણું ચાંદ. કેમ ગુરુ એનાથી વિશેષ અને એના ઉપર ગુરુનો દાંત છે ચંદ્રમા પર. નહીં તો ચંદ્રમા કઈ ને કઈ કરી નાખે, ભરતી આખો દરિયો દોડાવી નાખે. ભરતી ચંદ્રમા આવે છે એટલે ગુરુ પૂનમનો ચાંદ. પૂનમના ચાંદ સાથે ગુરુ. હું તો કહું છું ગુરુ સાથે ચાંદને સરખાવો ને, ચાંદ સાથે ગુરુ કા સરખાવે, ગુરુ સાથે ચાંદને સરખાવો. ગુરુ તો છે જ અમારો બેઠો છે અને ગુરુનું વચ્ચે છે બધું જ છે આખા એના ઉપર. એટલે જ્યારે આપણે ગુરુ કરીએ તે વખતે એટલું ચોક્કસ ધ્યાન રાખજો કે આપણા જીવનમાં કંઈક પરિવર્તન થતું હોય છે, તમને ખબર નથી પડતી. જેમ સ્લો પોઈઝન ધીમે ધીમે ઝેર વ્યાપી જાય તેમ આ ગુરુનું તમારી અંદર એનું શું વ્યાપે, એનું ઝેર નથી વ્યાપતું, અમૃત તમારા અંદર ધીમે ધીમે ધીમે. ચંદ્રમાં અમૃત છે, चंद्र अमृत है. एक गुरु ने एक बार गुरु का अपने प्राप्त हुआ, गुरु की कृपा हो गई, देखो तुम अमृत. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण. हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है. ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें. मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा. आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें. आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा. दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765.